ગત વર્ષે ચોમાસા દરમિયાન ડભોઈ શહેરની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। આ વર્ષે નગરજનોને આવી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને ચોમાસા દરમિયાન છેલ્લી ઘડીએ દોડાદોડ ન થાય તે માટે ડભોઈ નગરપાલિકા અત્યારથી જ એક્શન મોડમાં આવી છે। ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીના સીધા માર્ગદર્શન હેઠળ શહેરમાં અત્યારથી જ મોટા પાયે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સામાન્ય રીતે દર વર્ષે ચોમાસું નજીક આવે અથવા વરસાદ શરૂ થાય ત્યારે નગરપાલિકા તંત્ર જાગતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ ચોમાસાના આશરે 25 દિવસ જેટલો સમય બાકી છે, ત્યારે ડભોઈ નગરપાલિકાએ એડવાન્સમાં જ કામગીરી હાથ ધરીને એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। વરસાદી કાંસ અને તળાવોની જોશભેર સાફ સફાઈ, શહેરમાં પાણીના નિકાલની વ્યવસ્થા સુદૃઢ કરવા માટે નીચે મુજબની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। વરસાદની કાંસોની સફાઈ, શહેરની તમામ નાની મોટી વરસાદી કાંસોમાંથી કચરો અને માટી કાઢીને તેને એકદમ સાફ કરવામાં આવી રહી છે, જેથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે। શહેરના તળાવોમાં ઉગી નીકળેલી જંગલી વેલ, ઝાડી ઝાખરા અને એકત્રિત થયેલા કચરાને સંપૂર્ણપણે દૂર કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી દ્વારા કરવામાં આવેલા આ આગોતરા આયોજનના કારણે સ્થાનિક રહીશોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે। લોકમુખે આ વહીવટી સૂઝબૂઝના વખાણ થઈ રહ્યા છે। આ આગોતરા આયોજનનો મુખ્ય હેતુ એ છે કે ભારે વરસાદ દરમિયાન પણ નીચાણવાળા વિસ્તારો કે સોસાયટીઓમાં પાણી ઘૂસી ન જાય અને લોકોને કોઈપણ પ્રકારની હાલાકી કે આર્થિક નુકસાનીનો સામનો કરવો ન પડે। ડભોઈ નગરપાલિકાની આ સક્રિયતાને કારણે આ વર્ષે ડભોઈવાસીઓનું ચોમાસું ચિંતામુક્ત રહેશે તેવી આશા બંધાઈ છે।